નમસ્કાર બંધવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં દિવસે ને દિવસે સતત અકસ્માતના બનાવમાં વધારો થતો જોવા મળે છે। શહેરની સાથે સાથે હવે ગામડાઓમાં પણ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી જોવા મળે છે। અકસ્માતને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં પણ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી। અકસ્માતોની વણઝારનો સિલસિલો ક્યારે ખતમ થશે તે પણ એક સવાલ છે। આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ્યમાં અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે। દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। કેટલાક લોકોએ આવી રીતે અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે। આપણા સાથે કેટલાક લોકો છે, તેમનું શું કહેવું છે આપણે સીધા જ તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? ચંચલ ચૌહાણ। ચંચલ, શું કહેશો? ખાસ કરીને કેટલાક લોકોએ આવી રીતે જીવ ગુમાવવો પડી રહ્યો છે અને અકસ્માત લઈને આપનું શું કહેવું છે? આપણે જોઈ રહ્યા છીએ કે હવે આપણા શહેરમાં હિટ એન્ડ રનના કેસીસ જે વધતા થઈ રહ્યા છે, એક્સિડન્ટના કેસીસ વધતા થઈ રહ્યા છે અને એવું જોવામાં આવે છે કે જે મેઇન જે ટ્રાફિકવાળા એરિયા હોય છે, જેમ કે સરખેજ ગાંધીનગર હાઈવે છે, બોપલ ને ગોતા છે, ત્યાં વધારે હિટ એન્ડ રનના કેસીસ થઈ રહ્યા છે। અને એવું બી એક જોવામાં આવે છે કે લોકો ખાલી સોશિયલ મીડિયા ઉપર સ્ટન્ટ કરવા માટે પણ આવા વિડીયો બનાવવા માટે બી એવી બધી વસ્તુઓ કરતા હોય છે ને પછી એનાથી એક્સિડન્ટ થઈ જતા હોય છે ને ઓન ધ સ્પોટ લોકોની મૃત્યુ બી થઈ રહી હોય છે। તો એના ઉપર બી જે આ સોશિયલ મીડિયામાં આવું બધું કરવા માટે બી કરતા હોય છે, એના ઉપર કડક પગલાં લેવામાં આવે। ટ્રાફિકવાળા વિસ્તાર છે, હાઈવે વિસ્તાર છે, જ્યાં લોકો ઓવર સ્પીડિંગથી ચલાવે છે, તો ઓવર સ્પીડિંગ ઉપર આપણે કેમેરા પણ રાખ્યા છે, પણ એ એટલા બધા થતા નથી કામ। અને એમાં જે થતું હોય છે કે મેમાં આપવામાં આવે છે એ લોકો ભરતા નથી, તો એના ઉપર વધારે કડકમાં કડક કાર્યવાહી લેવામાં આવે અને સ્પીડ ઓછી કરવામાં આવે, એવી રીતની માંગ છે મારી। કે જે રીતે સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને કોલેજના જે વિદ્યાર્થીઓ છે, જે લોકો લાયસન્સ બી નથી ધરાવતા, તે લોકો ઓવર સ્પીડિંગની અંદર લઈને કાર નીકળી જાય છે અને તે લોકો દ્વારા જ વધુમાં વધુ અકસ્માત કરવામાં આવી રહ્યું છે। તો આને લઈને સરકાર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે કે જે સ્કૂલોની બહાર છે તેનું વાહન ચેકિંગ થાય, કોલેજોની બહાર છે તેનું વાહન ચેકિંગ થાય। તો તેને લઈને થોડી ઘણી જાગૃતતા ફેલાશે કે જે યુવાનો છે તો તે લોકો થોડું ઘણું જે લાયસન્સ ના ધરાવતા હોય એ લોકો ફોર વ્હીલ ચલાવવાનું ઓછું કરશે અને જે લોકો જોડે ટુ વ્હીલનું લાયસન્સ ના હોય એ લોકો પણ વ્હીકલ ચલાવવાનું ઓછું કરશે। ખાસ કરીને જે લોકો હેલ્મેટ નથી પહેરતા, જે પહેરે છે તે તો સેફ છે, જે નથી પહેરતા તેને શું કહેશો? જે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા એમને હું અપીલ કરવા માગું છું કે આપણે સૌએ હેલ્મેટ પહેરવું જ જોઈએ। હેલ્મેટ છે એ આપણા સૌની સેફટી માટે જ છે અને સરકાર આપણને 500 રૂપિયાનો મેમો આપે છે, તો આપણે એવું ના વિચારવું જોઈએ કે મેં એકવાર મેમો ભરી દીધો તો હજી હું 10 વાર મેમો ભરી જ દઈશ, પણ સાથે આપણે એવું રાખવું જોઈએ કે એકવાર મને મેમો આપ્યો છે તો હું બીજી વાર એવો પ્રયત્ન કરીશ કે હું હેલ્મેટ પહેરું અને બીજી વાર મને મેમો ના આવે। આ બી હું સૌને અપીલ કરું છું। ઓવર સ્પીડિંગ ના જ કરો તમે, જેમ બને એમ પોતાના મા બાપ શું એના ઉપર વીતે છે એ વિચારો। જે કેનાલમાં જે જતા રહ્યા એમના મા બાપ ઉપર તો શું વીતી હશે એ તમને ખબર જ નથી। તમારી ઓવર સ્પીડિંગ તમારા માટે પણ જોખમ છે અને આવનારા લોકો માટે પણ જોખમ છે। તમે તમારી સ્પીડના લીધે તમારે તો સેફટી નથી જ રહેતી, પણ સામેવાળાને પણ સેફટીનું આપણે પર્પસ વિચારવું જ જોઈએ કે શું એના ઉપર વીતશે। તમે હેલ્મેટ ના પહેરો તો તમારું જોખમ છે જ તમારા ઉપર અને બધું આપણે નિયમોનું પાલન કરવું જોઈએ। જાણ કે રેસિડેન્શિયલ એરિયા છે તો તમે સ્પીડ ઓછી રાખો। છોકરાઓનું તો એવું હોય છે કે જલ્દી જતા રહીએ, નજીકમાં પણ હોય જે પણ દુકાન તો પણ બાઇક લઈને જતા રહીએ, ફટાફટ નીકળી જઈએ, હેલ્મેટ નથી પહેરવું, પણ તમે ચાલીને પણ જઈ શકો છો। એવું કંઈ જરૂરી નથી કે તમે બાઇક લઈને વ્હીકલ લઈને નીકળો જ, એવી રીતે હું કહેવા માંગીશ। જે હેલ્મેટ નથી પહેરતા તેને શું મેસેજ? હેલ્મેટ નથી પહેરતા એ તમારી ખામી છે ભાઈ, કારણ કે તમે સરકારનો નિયમ છે તમારે માનવું જ જોઈએ। મેમો આવશે હું ભરી દઈશ પછી પત્યું જ, એ બધી વાતો ના હોય। જાણી કે તમારે હેલ્મેટ પહેરવું જોઈએ, તમારી સેફટી પર્પઝમાં છે, તમારા પરિવારનું વિચારવું જોઈએ કે તમે એકવાર તમે જતા રહેશો પછી તમારા પરિવારનું શું થશે, એક ટાઈમે આપણે વિચારવું જોઈએ। કાનૂન છે તો એનો નિયમનું પાલન કરવું જરૂરી છે। એક નાગરિક તરીકે આપણી ફરજ આપણે બિતાવવી જોઈએ। લોકો છોકરાઓ છે જે અંડર એજના લોકો છે, છોકરાઓ છે એ ભંગ કરે છે, કારણ કે એ લોકો રીલ્સ બનાવવાના ચક્કરમાં કે અથવા વધારે હવાબાજીના ચક્કરમાં પોતાના મા બાપનું જે નામ જે કહેવાય નીચું ડૂબાડે છે। કારણ કે એમ જોવા જઈએ તો આપણે એ જે છોકરાઓ છે જે અંડર એજ છે, જેમને હજી કોઈ ભાન નથી, તો બી એ લોકો રીલ્સના ચક્કરમાં જે સરકારના નિયમો છે એમનો ભંગ કરે છે। 18 વર્ષથી નાના બાળકોને પણ મા બાપ ગાડી ચલાવવા આપી રહ્યા છે, તેમને મા બાપને તમે શું કહેશો? એમને ખાલી એટલું કહીશ કે તમે તમારા છોકરાનું ધ્યાન રાખો। તમારે જોવું છે તમારા છોકરાને કઈ લાઈનમાં તમે આગળ વધવા માંગો છો।
જે ચોક્કસપણે કહી શકાય કે રીલ્સના ચક્કરમાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 18 વર્ષના જે બાળકો જે છે તે મા બાપને હવે સુધરવાનો જરૂર છે, કારણ કે 18 વર્ષના બાળકોને જે રીતે તેઓ બાઇક કે કાર આપી દે છે તો આવા અકસ્માતની ઘટનામાં વધારો છે તે જોવા મળતો હોય છે. કેમેરામેન કુણાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. વિકસતા ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટના અનેક વાર સામે આવે છે. છેલ્લા કેટલાય કલાકોમાં, છેલ્લા કેટલાય મહિનાઓમાં કે પાછલા વર્ષોના હિસાબની વાત કરીએ તો રાજ્યની અંદર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે અને આ અકસ્માતો ક્યાંક ને ક્યાંક જીવલેણ સાબિત થયા છે. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો તો કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો, કોઈએ પોતાનો વાલો સોયો ભાઈ ગુમાવ્યો છે. અલબત્ત અકસ્માતમાં માત્ર ને માત્ર વાહન ચાલક કે અકસ્માત થનાર વ્યક્તિનું મોત થાય છે, ત્યારે સવાલ એ ઉભો થાય કે આ પ્રકારની ઘટનાઓને આપણે કેવી રીતે અંકુશમાં લાવી શકીશું. વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે છે. સાહેબ, સૌથી પહેલો સવાલ કે જે રીતે અકસ્માતોની ઘટના બને છે, અનેક વખત ટ્રાફિક વિભાગ દ્વારા અવેરનેસના કાર્યક્રમો રાખવામાં આવે છે, સમજણ આપવામાં આવે છે, પરંતુ અકસ્માતના પ્રમાણને આપણે ઘટાડી નથી શકતા. વડોદરાના નાગરિક તરીકે શું કહીશું, કેમ કે આ અટકાવવું ખૂબ જરૂરી બન્યું છે. કોકનો દીકરો પણ અકસ્માતમાં મરી જાય છે. પહેલું તો મારે એવું કહ્યું છે કે જે અવેરનેસ ચાલે છે એ માત્ર પોલીસ ખાલી લોકોને બતાડવા માટે છે. તમે દરેક સેન્ટર પર જો કે જ્યાં ટ્રાફિક સિગ્નલ છે ત્યાં પોલીસ કાર્યરત છે, પૂરતી પોલીસ કાર્યરત નથી. જેને ફાવે જેમ ફાવે એમ વ્હીકલ જાય છે, આવે છે. સિગ્નલ ચાલુ હોય તો નીકળી જાય, બંધ હોય તો નીકળી જાય. ચારે બાજુથી લોકો ઘુસમઘુસ કરે. એટલે પહેલી તો પોલીસે કાળજી રાખવી જોઈએ. બીજું, સત્તાધીશોએ, સરકારે આના ઉપર એક નિયમ લાવવો જોઈએ કે ભાઈ ક્યારે કેટલા વર્ષનો છોકરો કઈ જાતની કયા એંગલથી કઈ રીતે ગાડી કે કઈ શું ચલાવી શકે. કોઈ પણ જાતના લાયસન્સ વગર આ શહેરમાં લબરમુછિયા એટલા બધા છે કે એમની સ્પીડ પણ મોર દેન 60-70 ની સ્પીડમાં લઈને વ્હીકલ નીકળી જતો હોય. ત્યારે અચાનક કોઈ પણ વ્હીકલ વચ્ચે આવી જાય અને એક્સિડન્ટ થાય તો એમાં પહેલું કારણ એ કે એ છોકરો જે પોતાના વાલીઓએ ધ્યાન ન રાખ્યું અને ગાડી લઈને નીકળી ગયો અને અથડાઈ અને મરી જાય છે. અવેરનેસનું તો ખાલી નામ જ છે. તમે જોઈ રહ્યા છો કે શું એ લોકો અવેરનેસના નામે શું કરે છે, બરાબર છે. એ લોકોની જવાબદારી જે હોય છે એ આ તમે જોઈ શકો છો. અહીંયા આ પાલિકાના પદાધિકારીઓની ગાડીઓ છે, એના પર આ જે સાયરન લાગેલી છે, જે સાયરનો લાગેલી છે એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં સ્પષ્ટ આનો ઉલ્લેખ કરેલો છે કે આ લોકો એના હકદાર નથી, છતાં પણ આ લગાડેલી છે. કાયદા પ્રસ્થાપિત કાયદા ખૂબ કડક છે અને બહુ અત્યાર સુધી પાલન થયું છે. માત્ર આ સરકાર આવી ને ત્યારથી જે કાયદા કદાચ માળિયામાં ચડાવી દીધા છે ને પોલીસ તંત્ર તો જાણે આ શાસકોના ગુલામ બની ગયો, એના પટાવાળા બની ગયો, એવી રીતના વર્તણૂક કરે છે ને એમના પગમાં જ પડ્યા રહે છે. એમનું મગજ પણ ગીરવે મૂકીને આવે છે. આ શહેરમાં ટ્રાફિક માટે ટ્રાફિક પોલીસ હોવી જોઈએ કે ટ્રાફિકના ભંગ કરતા જે પણ વાહન હોય, જે પણ સિસ્ટમ હોય એની પર પેનલ્ટી હોવી જોઈએ. અમેરિકા ઇંગ્લેન્ડની વાત કરી તો અમેરિકા ઇંગ્લેન્ડમાં તમારા ટ્રાફિક પોલીસ ના હોય તો પણ કેમેરાથી એટલા બધી પેનલ્ટી હોય છે કે માણસને ખીસું હળવું થઈ જાય, એની બીક લાગતી હોય છે. ત્યારે અહીં આગળ તો પોલીસ હપ્તા ખાવામાંથી બહાર જ નથી નીકળતી. લોકો ગુનો કરે અને હું હપ્તો કેવી રીતના લઈ જાઉં, એને ગુનો કરવા દો, લોકોને મરવા દો, માત્ર મારું પેટ ભરાય એવી રીતે પોલીસનું વર્તન થઈ ગયેલું છે. પોલીસ હપ્તા ખાવામાંથી બહાર નીકળે તો જ કદાચ આ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થાય. તમે લોકો ટ્રાફિક ડ્રાઈવ રાખો છો એ ખાલી એક રાજકીય વર્ગને પ્રોત્સાહન કરવા માટેની એક ટ્રાફિક ડ્રાઈવ છે. ગરીબ પરિવારનો છોકરો જ્યારે રસ્તા ઉપર નીકળે છે અને ત્યારે અમીર પરિવારનો છોકરો એની પર એક્સિડન્ટ કરે છે, ગરીબ પરિવારનો છોકરો મરી જાય છે અને સામેના પરિવારના છોકરાને જામીન મળી જાય છે. એક આ મોટું ઉદાહરણ છે. હવે લગભગ 1-1.5 મહિના પહેલા વડોદરા સિટીની અંદર બહુ મોટા પાયે એક્સિડન્ટ થયેલું છે. વડોદરા શહેરમાં અમુક જગ્યાએ એવા એક્સિડન્ટો થયા છે કે એ લોકોને જામીન મળી ગયેલા છે. અને તમે મારી તો એક રાજકીય એના લીધે મારે એક એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી પોલીસ થ્રુ હપ્તા ઉઘરાવે છે હવે તો. કેમ કે નાની ગલીઓમાં પોલીસ ઊભી થઈ જાય છે તોડ કરવા માટે હપ્તા આ ટ્રાફિકના માણસોને. કોઈ ગરીબ માણસ જાય એને પકડે છે, 4 વ્હીલર ગાડીવાળો કરોડપતિ જાય એને કોઈ પકડવામાં આવતો નથી. પછી એની જોડે લાયસન્સ ના હોય તો બી જવા દેશે. એટલે મારું એક જ કહેવું છે કે તમે લોકો જો આ ટ્રાફિકનું ટ્રાય રાખો છો તો ભાઈ બધા ઉપર કાયદા એક જ રાખો બસ. સિસ્ટમ પણ એક અકસ્માત બનાવ બને છે એનો પણ એક ભાગ જ છે. તમે જોયું હશે કે જ્યારે કોઈ આવો બનાવ બને છે, હિટ એન્ડ રન કેસ થાય છે, એટલે એ જ દિવસે રાત્રે પોલીસોના ધાડે રાત્રે ઉતરી પડે છે અને ફક્ત ને ફક્ત એ 2 વ્હીલર ચાલકોને જ એ લોકો રોકે છે અને કઈ રીતે હેરાન કરે, કાં તો એની પાસે પૈસા મેળવે છે. અને આ એક ધંધો એ લોકો નવો ચાલુ કરી નાખ્યો છે અને આ ડ્રાઈવ ફક્ત 8-10 દિવસ પૂરતી રહ્યો છે. તમે હાલના જોઈ શકો છો કે વડોદરાના
કોઈ પણ મેજર 4 રસ્તા પર જોઈ લો, કોઈ એક પોલીસ વાળો સવારથી સાંજ સુધી મળે જ નહીં તમને. ફક્ત ટ્રાફિક બ્રિગેડનો 1 કે 2 માણસ હશે, બાકી જે પોલીસની જવાબદારીઓ છે ટ્રાફિક પોલીસની એ પોતાની નિભાવતી નથી. ફક્ત એ ચલાણ કાપવા માટે, અને ક્યાંકથી કોઈ ગ્રાહક આવે અને એના 1000 રૂપિયાના તોડની જગ્યાએ હું 500 રૂપિયા ખંખેરી લઉં ખિસ્સામાં મૂકી દઉં, એ જ વિચારી રહ્યા છે અત્યારે. જોવા જઈએ તો પોલીસનો જ વાંક હોય છે કે જે એમની ડ્યુટી હોય છે ત્યાં હોતા નથી. સવારે જો નોકરી જતા લોકોને પકડીને ખાલી પૈસા ઉઘરાવવામાં પડ્યા હોય છે, અને આ લાયસન્સ લાવો, ના લાવો, પેલું લાવો. જ્યારે એક્સિડન્ટ થતા હોય છે ત્યારે એમનું કોઈ ધ્યાન હોતું નહીં. એક જ કામ હોય છે, પૈસા ઉઘરાવો અને તોડપાણી કરો, અને જેટલા મળે એટલા લઈને જતા રહો. અને જે પેલા બ્રિગેડ વાળા ઉભા રાખે છે એ મોબાઈલ રમતા હોય 4 રસ્તા પર, પણ એ લોકો કોઈ 4 રસ્તા ઉભા હોતા નથી, અને કોઈને બત્તીની પડી હોતી નથી. જેને મન ફાવે એમ જતા રહે છે અને મન ફાવે એમ ઉભા રહે છે. ચોક્કસથી આ વડોદરાના તમામ શુભ્ર નાગરિકો છું તેઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમનો બહુ મોટો ભાગ છે આ પ્રકારની જે ઘટનાઓ બને છે તેની સાથે સાથે. પરંતુ અહીંયા મહત્વની વાત એ પણ રહેશે કે વાહન ચાલક જ્યારે પોતાના ઘરેથી નીકળે ત્યારે તેને પણ પોતાની રીતે સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવું પડશે, સ્વયં શિસ્તને જાળવવી પડશે, જેથી કરીને પોતાના તો રક્ષણ કરશે સાથે સાથે અન્યનું પણ રક્ષણ કરશે. અલબત્ત ઘણી બાબતો, ઘણા મહત્વના મુદ્દા તમામ નાગરિકોએ અહીંયા ચર્ચા છે. ખાસ કરીને સિસ્ટમની જો વાત કરીએ તો સિસ્ટમે પણ ક્યાંક ને ક્યાંક કાયદાનું શસ્ત્ર ઉગામીને આ પ્રકારની ઘટનાઓને ડામવી પડશે. વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવી પડશે, અને અકસ્માતો ઘટે તે દિશાની અંદર ચોક્કસ પગલા પણ લેવા પડશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સરકાર દ્વારા અકસ્માતને લઈને લાંબા સમયથી જનજાગૃતિ અભિયાનો કરવામાં આવે છે. ટ્રાફિક અવેરનેસના જે પ્રોગ્રામો છે તે કરવામાં આવે છે. અનેક NGO સંસ્થા, અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સમાજસેવીઓ છે તેના દ્વારા પણ અકસ્માતના ઘટનાને લઈને જનજાગૃતિ અભિયાન કરવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમ છતાં પણ અકસ્માત છે તે થતા રહ્યા છે. મુખ્ય જે કારણો છે તેવા એવા સામે આવ્યા છે કે નશાની હાલતમાં અથવા તો લાયસન્સ વગર જે નાબાલકો છે તે કાર ચલાવી રહ્યા છે, બાઇક ચલાવી રહ્યા છે. ત્યારે આપણે ભાવનગરની જનતા સાથે વાત કરશું. ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે જે પહેલા 3 ભાવનગરના નાગરિક છે તે જનજાગૃતિ જે ટ્રાફિક અવેરનેસ છે તેની માટે કામગીરી કરી રહ્યા છે. માટે તે આજે પોતાનો ડ્રેસ કોડ પણ એવો જ રાખ્યો છે કે જે રીતના ટ્રાફિક સિગ્નલ પણ હોય છે. આપણે પહેલી વાત સીધી અજયસિંહ સાથે કરશો. ડૉક્ટર સાહેબ, શું કહેશો? તમે લાંબા સમયથી એક અભિયાન ચલાવો છો, તમે અનેક અકસ્માતના તારણ પણ નીકાળ્યા છે, ઘણી બધી મહેનત સરકાર પણ કરે છે, તેમ છતાંય અકસ્માત છે તે થતા રહે છે. શું તમને આની અંદર કારણ લાગી રહ્યું છે? જનરલ અકસ્માતની અંદર 2 વસ્તુ હોય છે. તો સૌથી પહેલા જો હું કહીશ કે લોકો અવેરનેસ, કે લોકોને જ્યાં જવું છે ત્યાં એ રસ્તાની એને ખ્યાલ હોવો જોઈએ કે મારે ક્યાં જવાનું છે, મારે કેવી રીતે જવાનું છે, એ રસ્તાની પહેલાં જાણકારી હોવી જોઈએ. બીજા નંબરમાં પહેલાંના સમયમાં મેં જ્યારે કામ કરતો ત્યારે રસ્તાઓમાં ટ્રકો બંધ પડી જતા, એ હવે એવી સમસ્યાઓ નથી. ટ્રકો બંધ પડી જતા, એની પાછળ વાહન ઘૂસી જતા. તો આ સમયે હવે એવું બને છે કે રસ્તામાં મરેલા ઢોર હોય છે, ગાય કે ભેંસ કાળી હોય અને રસ્તો પણ કાળો હોય, તો એ સમયે ગાડી એના ઉપર ચડી જતી હોય છે, તો પણ આવા અકસ્માતો થતા હોય છે. જ્યારે નવા ડ્રાઈવર હોય, માનો કે કોઈ બરોડાથી દીવ જાય છે, તો એને ભાવનગરથી દીવ વચ્ચે જે રસ્તાનું કામ ચાલુ છે, કેટલા રસ્તાઓ છે, કેટલા વળાંકો છે, કેટલા ગામડાઓ છે, એનો ખ્યાલ હોતો નથી, અને પહેલી વાર આવતા હોય છે ત્યારે એ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અને જ્યારે વાત કરીએ તો દેશની અંદર રસ્તાઓના કારણે અકસ્માત વધ્યા છે અને સારા રસ્તાઓ બન્યા છે, એમાં ઘટ્યા પણ છે. ઘણા બધા કારણો છે અકસ્માત થવાના, પણ મને એવું લાગે છે કે જે એનું અભિગમ જે છે, એટીટ્યુડ જે છે, એ જ મને લાગે છે કે અકસ્માતનું કારણ બનતું હોય છે. કારણ કે તમે કેવી રીતના કાર ચલાવો છો, અથવા તમારું એ મગજ જે તે સમયે શું છે ને તે આપણે ચોક્કસપણે બદલીએ તો મને લાગે છે કે અકસ્માતો ખૂબ ઓછા થશે. અને આના માટે જેમ ભાઈએ વાત કરી કે અવેરનેસ ખૂબ જરૂરી છે. આ અવેરનેસ બાળપણથી, જે કહેવાય કે શાળાઓમાંથી, જે રૂટ લેવલથી આપણે, અથવા તો કોઈ પણ બાળક છે એના માતા પિતા સાથે જ્યારે ડ્રાઈવ પર બેઠેલું હોય ત્યારે એ સમયે પણ એને આ બધા પાઠો જો ભણવામાં આવે તો મને લાગે છે કે આગળ ફ્યુચર જનરેશન છે એ ખૂબ સારી રીતે ટ્રાફિકની સમસ્યાઓ હલ કરશે અને ટ્રાફિકના જે અકસ્માતો થતા છે એ આગળ જતા રોકશે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ખૂબ સારા એવા રોડ કરી નાખ્યા છે. એના હિસાબે વાહનોની સ્પીડ પણ ખૂબ વધી ગઈ છે.
પણ વાહનોની સ્પીડ સાથે ડિસિપ્લિનમાં કઈ રીતે વાહનો ચલાવવા, સ્પીડ લિમિટ કેટલી રાખવી, તેની અવેરનેસ હજી સુધી ઇન્ડિયાના લોકોને હજી સુધી બહુ આવી નથી. 100% આવશે. હું એમ નથી કહેતો કે નથી આવ્યું એટલે કે નેગેટિવ વાત નથી. બીજી વાત, જ્યારે પણ આપણે અકસ્માતની જ્યારે વાત કરતા હોય છે ત્યારે મને તો એવું લાગે છે કે જે પરદેશમાં જે રીતે લાયસન્સ ઇસ્યુ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ આપણે ઇન્ડિયામાં પણ દાખલ કરવી જોઈએ. હું આપને બહુ સિમ્પલ દાખલો કહું કે જ્યારે માણસ સિગ્નલ પાસે ઊભો હોય, જે માણસને લેફ્ટ સાઈડ જવું હોય, જેની લેફ્ટ સાઈડ ખુલ્લી હોય છતાં ફૂલ ટ્રાફિક રોકીને પાછળના માણસને જવા દેતો નથી. એ એમ જ કે એ ભાઈ આ તો બંધ છે સિગ્નલ, પણ એ ભાઈ તમે જુઓ ડાબી બાજુ તમારે જઈ શકો છો. તો આ વસ્તુનું પણ એને લોકોને અવેરનેસ નથી હોતું. તો એ માટે પણ આપણે ખાસ ક્લાસીસ સ્કૂલોમાં અને કોલેજીસમાં પણ થોડું ઘણું આનું શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. ભાવનગરની અંદર કે ગુજરાતમાં ક્યાંય પણ તમે જોવો તો બાઇક ચાલકથી લઈને ફોર વ્હીલથી લઈ એની કોઈ સ્પીડની લિમિટ નથી હોતી. જે કોઈ એની જે કાંઈ લિમિટની વાત જ ન થાય એ રીતે સ્પીડમાં કાર ચલાવે, બાઇક ચલાવે, હેલ્મેટ કોઈ પહેરતું નથી અને ટ્રાફિક નિયમ કોઈ ફોલો કરતું નથી. અને દરેક કોઈ બી હોય તો સખ્તમાં સખ્ત દંડ થવો જોઈએ અને એને તો જ ભાન પડશે કાયદાનું કે ભાઈ ધીમું ચલાવવું જોઈએ. ટ્રાફિક કંટ્રોલ અને સ્પીડ કંટ્રોલ કરવી હોય તો આપ ભાવનગરમાં જોઈ રહ્યા છો કે અનેક શૈક્ષણિક સંકુલો આવેલા છે કે જેમાં 18 વર્ષથી નીચેના સ્ટુડન્ટો કે જેને આરટીઓ રિલેટેડ કોઈ પણ જ્ઞાન નથી કે કોઈ પણ જગ્યા ઉભા હોય તો ક્યાંથી એમને યુટર્ન લેવો, કયું સિગ્નલ ચાલુ હોય તો ત્યાંથી આગળ જવું, ત્યાં સ્ટોપ થઈ જાય, કોઈ પણ પ્રકારનું નોલેજ નથી, ત્યારે એમના મધર ફાધર એમને જ્યારે વ્હીકલ સોંપી દેતો ત્યારે પહેલી ફરજ એમના માતા પિતાની આવે છે કે એ વસ્તુ કાયદા વિરુદ્ધમાં છે. ત્યારબાદ સ્પીડની આપે જે વાત કરી ત્યારે સ્વાભાવિક છે કે આજે અમદાવાદ કરતાં ભાવનગર સિટી થોડુંક પાછળ છે, પણ હવે જ્યારે વિકાસની હરણફાળ તરફ જઈ રહ્યું છે ભાવનગર સિટી, ત્યારે મારું એવું માનવું છે કે આપ અમદાવાદમાં એન્ટર થતા હો ત્યારે અમુક સ્પીડ કરતાં વધારે સ્પીડમાં આપનું વાહન ચલાવતા હો તો આપના ઘર સુધી મેમો પહોંચી જાય છે. ત્યારે ભાવનગરમાં પણ પોલીસ પ્રશાસન દ્વારા આવા સ્પીડ કેમેરા મૂકી અને જે પણ જગ્યાએ વાહન સ્પીડથી જતું હોય ત્યાં તમે 1 થી 2 વખત એમને મેમો ઇસ્યુ કરશો એટલે ઓટોમેટિક એમને કાયદાનું ભાન થશે અને એમના ફેમિલી મેમ્બર પણ એમને જણાવશે જ્યારે ઘરે મેમો આવશે ત્યારે કે હવે પછી આ સ્પીડમાં ગાડી ચલાવી દો, જેથી કરીને ભાવનગરમાં થતા એક્સિડન્ટમાં ખૂબ જ કંટ્રોલ આવશે. બધાની ભૂલ છે, ટ્રાફિક વાળાની છે, સરકારની ભૂલ છે. જેમ કે આપણે પહેલા કિસ્સા જોયા મોટા જેમાં કેટલા જણાને મારી નાખવામાં આવ્યા. આજની તારીખે કેસ હજી પેન્ડિંગ છે, લોકો છૂટે છે. એટલે કાયદા તો પહેલા કડક હજી થયા નથી, ખાલી કાગળો ઉપર વાતું થાય છે કે કાયદા કડક થઈ ગયા. હજી સુધી આપણે અમદાવાદનો કિસ્સો છે, બરોડાના કિસ્સા છે, ટ્રાફિકમાં એટલા મોત મરી ગયા, હજી એનો કોઈ નિકાલ થયો નથી. સરકારે અત્યારે ગુડ સમરિટર્ન એવોર્ડ એક બહાર પાડેલો છે કે જેની અંદર પહેલી 1 કલાકની અંદર કોઈ પણ અકસ્માતગ્રસ્તને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો એને સરકાર 5,000ના અત્યારે 25,000 કર્યા છે. તો અને એના ઉપર કોઈ પણ કાયદાકીય કોઈ કલમ લાગતી નથી, એને ક્યાંય પૂછપરછ થતી નથી, એને ક્યાંય બોલાવતા નથી. તો આ અવેરનેસ પણ અત્યારે જરૂરી છે કે કોઈ પણ અકસ્માત થાય તો કાંઈ નહીં 108ને ફરજિયાત બોલાવી દે. એને લોહી નીકળતું હોય તો ત્યાં કાંઈ બાંધી દે, દબાવી દે, ઘડીક સાઈડમાં લઈ લે તો પણ આવા વ્યક્તિઓ બચી જાય છે અને અકસ્માતનો આંકડો છે એ આવી રીતે પણ ઓછો થઈ શકે છે. હજી ચોક્કસ લોકોએ પણ એકબીજાને પરસ્પર કહી શકાય કે મદદરૂપ થવું પણ જરૂરી છે. તો ઓલ ઓવર જે રીતના ભાવનગરની જનતાએ અનેક સૂચન આપ્યા, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક લોકોના સૂચનથી પોતાની નીતિ અને પોતાના નિયમોમાં ફેરફાર કરીને અકસ્માતના બનાવો છે તે ઓછા કરશે. પરંતુ લોકોએ પણ પોતે જાગૃત થવાની જરૂર છે. અકસ્માતને ઘટાડવા માટે પોતાની સ્પીડ ઉપર કંટ્રોલ રાખવો પણ જરૂરી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જૂનાગઢની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતો વધી રહ્યા છે અને અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે આજે આપણે જૂનાગઢના લોકો સાથે જ સીધી વાત કરીશું કે અકસ્માત પાછળનું કારણ શું. અનેક પોલીસ કાર્યક્રમો કરી રહી છે, અવેરનેસના કાર્યક્રમો થઈ રહ્યા છે, છતાં અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે. આપણી સાથે સ્થાનિક લોકો છે, સ્થાનિક અગ્રણીઓ છે. રમેશભાઈ, દિવસે ને દિવસે અકસ્માતમાં વધારો, આનું કારણ શું? કોને જાગૃત થવું જોઈએ? આમાં ખરેખર પોલીસ તો એટલી જાગૃત છે, એટલી કડક છે, બધું કરે જ છે, પણ મારું એવું કેવું છે કે ખરેખર આ જે તે મોટરસાયકલ ડ્રાઇવિંગ કરતા હોય, ખરેખર એને પણ એટલું જ, જે પબ્લિક છે એને એટલું જાગૃત હોવું જોઈએ
કે જેથી કરીને કે આ એક્સિડન્ટ ને આન તેન એ ઓછું થાય. ખરેખર પબ્લિક ને જાગૃત થવું જોઈએ એવું મારું કહેવું છે. એનું બીજું કારણ હોય છે કે રોડ રસ્તા ખરાબ હોવાને કારણે તો થાય જ છે અકસ્માત. બરોબર છે. રોડ રસ્તા હિસાબે બધે રોડ ખોદી નાખેલા છે. રોડ ખરાબ હોવાને અકસ્માત થાય છે, પણ સામે બીજું ડ્રાઇવિંગ કરતા પબ્લિક ને ટુ વ્હીલર ને એને છે, ફોર વ્હીલર ને છે, એને પણ શું છે કે એને પણ ડ્રાઇવિંગમાં ધ્યાન રાખવું જોઈએ. થોડું આપણે પણ સુધરવું જોઈએ. એ રીતના પબ્લિક ને ધ્યાન રાખવું જોઈએ. અને આમાં સેમિનાર પણ થવો જોઈએ પોલીસ ખાતાને પણ. આપણે એવું એનું બહુ સરસ કામગીરી છે, પણ એને સૂચના અને એવું બધું ગોઠવે ને કોઈ જાણકારી દે આપણને ને કાંઈ સલાહ સૂચન દે એવું ગોઠવે 15 દિવસે કે એવી રીતના કાંઈ, તો એ સારું થાય. તો કોઈ માણસોને ખબર પડે, ખ્યાલ આવે કે કઈ રીતના છે. અને નશાની હાલતમાં જે ડ્રાઇવિંગ કરતા હોય છે ને એની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. અને એ લગાડીને વહી જાય તો આવી રીતના બનાવ બની જાય છે ને આવું બધું બહુ બનાવ બનેલ છે. અને અત્યારે રોડ રસ્તા બહુ ખોદેલા છે એના હિસાબે વધારે એક્સિડન્ટ થાય છે. નાના નાના બાળકો જે ગાડી લઈને નીકળી ચાલે છે એ ન બનવું જોઈએ એમ. શું નિયમો કડક થવા જોઈએ? હા, નિયમો કડક થવા જોઈએ. આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, આપણે તેમની સાથે વાત કરશું. કાકા, અકસ્માત ની અંદર અનેક લોકોના જીવ જાય છે, ક્યાંક આખા પરિવારનું માળખું વિખાઈ જતું હોય છે અકસ્માતના કારણે. સરકારે આના માટે શું કરવું જોઈએ અકસ્માત રોકવા માટે? ધ્યાન રાખવું પડે ને બધાને, પોલીસ વાળાને બધાને ધ્યાન રાખવું પડે. કામ ચાલુ કરી દે પેલા અને પૂરું કરે જેમ બને એમ, અકસ્માત ઓછા થાય. અકસ્માત ઘટાડવા માટે લોકોનું એક કહેવું છે કે જે રીતે દિવસે ને દિવસે અકસ્માતો વધી રહ્યા છે ને જેના કારણે જે સામાન્ય લોકો ભોગ બનતા હોય છે, જેમાં બિસ્માર રસ્તા પણ જવાબદાર છે, તેમજ નિયમો છે તે કડક થવા જોઈએ તેવી પણ માંગ જુનાગઢ વાસીઓ કરી રહ્યા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ટ્રાફિકના નિયમોનું આડેધડ ઉલ્લંઘન. અનેકવાર અવેરનેસના કાર્યક્રમો છતાં પણ અકસ્માતની ઘટનામાં સતત વધારો. ગ્રામ્ય કહો કે શહેરી વિસ્તાર કહો, લબડમુચિયાઓ કે પછી નાના છોકરાઓ ટુ વ્હીલર કહો કે ફોર વ્હીલર લઈને નીકળી પડતા હોય છે. અને ત્યારે અકસ્માતની ઘટના બને અને આ ઘટના બનતા સામેવાળા એટલે કે કહો કે માસૂમ લોકો ભોગ બનતા હોય છે, ત્યારે એની અંદર જવાબદાર કોને ગણી શકાય? ત્યારે કેટલાક યુવાનો હાલ સુરત ખાતે આપણી સાથે છે. આ યુવાનોથી જ આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શુભમભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, કારણ કે અનેક સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી, મોટી સંખ્યામાં લોકો તમારાથી જોડાયેલા છે. ટ્રાફિકની ઘટના કહો કે પછી અકસ્માતની ઘટના કહો કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કહો કે પાલન કહો, એને લઈને તમારું શું માનવું છે? આપણે દેખીએ છીએ કે ગુજરાતમાં વડોદરા હોય, અમદાવાદ હોય કે સુરત હોય, पिछला घણા સમયથી અલગ અલગ હિટ એન્ડ રનના કેસ થઈ ગયા અને 18 વર્ષથી છોટા બાળકો ગાડી ચલાવતા એક્સિડન્ટ કરતા સોસાયટીઓમાં ઘણા એવું કેસ આવે છે કે 18 વર્ષની છોટા ઉંમરના લોકો ગાડી ચલાવે અને અકસ્માત કરે. તો આ બહુ ગંભીર છે આપણે સોસાયટી માટે અને આજના સોસાયટીઓ માટે કે 18 વર્ષથી છોટા લોકો ગાડી ચલાવે અને પછી અકસ્માત કરે અને નશાના હાલતમાં ઘણા બધું એવું કેસ જોવામાં મળેલા છે કે નશાના હાલતમાં લોકો ગાડી ચલાવે અને પછી અકસ્માત કરે. તો આના લઈને સરકારને કहीं ना कहीं एक कड़क फैसला बनावा, कड़क रूल बनावा पड़से, कड़क फैसला लेवा पड़से. चालक है जो नशा के मतलब नशे में होके एक बाइक वाले के साथ एक्सीडेंट हो गया था, उसमें बाइक वाले की मौत हो गई, तो उसकी जिम्मेदार कौन है? पुलिस है कि ट्रक वाला है? कौन जिम्मेदार? कि सरकार जिम्मेदार लेगी? उसकी बाइक वाले की तो मौत हो गई और जो उसकी फैमिली पे क्या बीती होगी. इसीलिए सरकार को कुछ एक्शन लेना चाहिए कि ड्रिंक एंड ड्राइव ना करें और कुछ ना कुछ उस पर दंड या कुछ सजा वजा देना चाहिए, इससे इंसिडेंट रुके. लेकिन गुजरात राज्य की मैं बात करूंगा कि आप यहाँ पर सर दारू बंद कर चुके हैं, उसके बावजूद भी मैं तो सूरत शहर में रह रहा हूँ तो यहाँ देख रहा हूँ कि दारू पी करके अगर व्हीकल चलाया जा रहा है फिर आप उसको छोड़ दे रहे हो तो ये सरकार की भी गलती है और उसके साथ जो सिस्टम में जितने लोग हैं उनका भी जवाबदेही है, क्योंकि आप उस पर कड़ा एक्शन लो ताकि फिर दोबारा कोई दारू पी करके निकले ही ना सड़क पे, उससे पहले 4 बार सोचे. इस प्रकार से सब लोग का उसमें गलती है और जनता का गलती क्या कह सकते हैं. हम जैसे युवा पीढ़ी जो ना सोचते हैं, थोड़ा बाइक को स्पीड में चलाते हैं, तो उनकी अपनी पर्सनल गलती होती है. સરકાર અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે. હું જાતે મારી સ્કૂલોમાં મેં જોયું છે દરેક વાર વર્ષમાં 3 થી 4 વાર ટ્રાફિક અવેરનેસ વિશે પહેલા ટ્રેનિંગ એ લોકો આપે છે, પણ છતાંય
વાલીને બોલાવીને આપણે સમજાવીએ છીએ કે ભાઈ બાળકને તમે ગાડી નહીં આપો, વાહન નહીં આપો, છતાંય વાલીની બેદરકારી કે ભાઈ અમે તો બાળકને વાહન નથી આપતા, છતાંય અમારું બાળક અમે સૂતેલા હોય તો ચાબી લઈ જાય છે અને ઘરે જીદ કરીને, તો એમાં ક્યાંક ને ક્યાંક જવાબદારી હું પેલા વાલીઓને પણ માનું છું કે ભાઈ તમે પણ તમારા બાળકોને સ્ટ્રિક્ટ અનુશાસનમાં રાખશો. કે અંધાધૂંધ જે ગાડી ચલાવે છે, જે સ્ટંટબાજી કરે છે, એની ઉપર તો કદાચ વાલીઓની કંટ્રોલ નહીં હોય તો એમાં તો ગવર્મેન્ટને જ પહેલી વાર તો એક્શન લેવા જોઈએ કે ભાઈ આ કેવી રીતના, અને એવી રીતના દાખલો બેસાડવા જોઈએ કે આ જે સ્ટંટબાજી કરે છે, આ જે નબીરાઓ છે, એમને એવી રીતના દાખલો બેસાડવા જોઈએ અને એવી રીતના એમને જાહેરમાં સરઘસ કે જાહેરમાં એવી રીતના એમને પનિશમેન્ટ મળવી જોઈએ કે ભાઈ એને જોઈને જે પાછલો માણસ છે એ એકવાર સ્ટંટબાજી કરતા કે એ આડેધડ વાહન ચલાવતા 10 बार વિચારે. बच्चे को गाड़ी ना दे, और कोई जो बच्चे होते नहीं मानते, दोस्त लोग की गाड़ी चला के इधर उनका एक्सीडेंट हो जाता है, फिर इनका जिम्मेदार वो खुद के होते हैं और माँ बाप को पता नहीं रहता है. माँ बाप फिर उन अपने बेटे हैं तो मदद करेंगे. तो इसका ट्रैफिक पुलिस को कुछ करना चाहिए कि अगर बच्चे लोग को देख रहे हैं कि इतने छोटे हैं तो उनके माँ बाप को बुला के पनिशमेंट कीजिए और बच्चे को समझाइए, क्योंकि बच्चे तो मतलब उतना उनको सेंस नहीं रहता है कि क्या करना चाहिए. नादानी में बाइक लेके स्कूटी लेके चले जाते हैं और अभी नए नए खून में तो स्टंट टू करने लग जाते हैं, लेकिन उनके माँ बाप को उनको समझाना चाहिए. पहले अपना पेरेंट्स बचते हैं और उसमें जो बच्चे लोग हैं और जो इसमें सब ऐसे लोग जो फैमिली का भी गलती मानता हूँ मैं, जो अपने दारू पी के सब करके अपने जो नशे में रहते हैं, सबसे पहले तो पेरेंट्स का गलती मानते हैं. जो बाइक देते हैं सबको बाइक नहीं देना चाहिए. ક્યાંક ને ક્યાંક જે સુરતના યુવાનો છે એ સ્પષ્ટ માની રહ્યા છે કે વાલીઓ પણ એટલો જ ભાગ ભજવે છે, કારણ કે લબર મૂછ્યા જે છોકરાઓ હોય, શહેરી વિસ્તાર કહો કે ગ્રામ્ય વિસ્તાર કહો, તેઓ લાયસન્સ વગર આડેધડ ગાડી લઈને નીકળી પડતા હોય, તો ક્યાંક શાળાઓની અંદર પણ આ રીતે જે હેલ્મેટને લઈને બહાર જે પ્રસારિત કરવામાં આવે છે, નિયમોનું ઉલ્લંઘન નહીં કરવું, દંડ ભરવું, આ તમામ વસ્તુઓ જો આ બાળકોના ગાડી લઈને નીકળવા પણ જો અવેરનેસના પ્રોગ્રામ અથવા દંડનીય કાર્યવાહી જો શાળાઓમાં કરવામાં આવે તો ચોક્કસથી એમાં પણ કેટલાક ફેરફાર થઈ શકે. અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં જો દારૂ જ બંધી હોય તો દારૂ પીને ગાડી ચલાવાય કેવી રીતે છે, આ તમામને લઈને અનેક વિવિધ પ્રતિસાદ જે છે સુરત ખાતે આ યુવાનો દ્વારા આપવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.